નમસ્કાર મિત્રો, આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ છે પાકા કામના કેદી. પાકા કામના કેદી કોને કહેવાય? તો પાકા કામના કેદી એને કહેવાય કે જ્યારે કોઈ પણ આરોપીનો કેસ કોર્ટમાં ચાલુ હોય, એ ચાલવા દરમિયાન આખો કેસ પૂર્ણ થાય અને કોર્ટ દ્વારા એવા આરોપીને જ્યારે સજા સંભળાવવામાં આવે અને એવા જે આરોપી છે એને જે તે જિલ્લાની કોર્ટમાં રાખવામાં આવ્યા હોય એમને પાકા કામના કેદી કહેવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે જે પાકા કામના કેદી છે ને એ વ્હાઇટ કલરના કપડાં પહેરેલા હોય છે અને એને કેદી નંબર પણ આપવામાં આવેલો હોય છે. તો આ જે પાકા કામના કેદી છે એના જેલમાં પણ કેટલાક અધિકારો હોય છે. જેમ કે કોઈ આરોપીનું સ્વાસ્થ્ય બગડ્યું હોય તો જેલમાં પણ ડૉક્ટરની સુવિધા હોય છે અને જો વધારે ગંભીર પ્રકારની બીમારી હોય કે ગંભીર પ્રકારની સર્જરી કરાવવાની જરૂર હોય તો સરકારી સિવિલ હોસ્પિટલ જેવી હોસ્પિટલોમાં પણ એમની ટ્રીટમેન્ટ કરાવાતી હોય છે. આ ઉપરાંત જે સગાવાલા હોય એમને પણ મળવાનો અધિકાર હોય છે. આ ઉપરાંત જે વખતે કેસ ચાલતો હોય અને એમને કોઈ બાબતમાં સજા થઈ હોય તો આવા જે પાકા કામના કેદી છે એને અપીલ કરવાનો પણ અધિકાર હોય છે. પાકા કામના કેદી પાસે અમુક પ્રકારનું કામ પણ લેવામાં આવતું હોય છે અને આ જે કંઈ કામ કરે એને સરકારી ધારા ધોરણ મુજબ, સરકારના નિયમો મુજબ એવા પાકા કામના કેદીને વળતર પણ આપવામાં આવતું હોય છે અને આ જે કંઈ પાકા કામના કેદીએ જે કંઈ કામ કર્યું હોય એના વળતરની જે રકમ હોય એ એના બેંકના એકાઉન્ટમાં પણ જમા થતી હોય છે. તમે જોજો, અમદાવાદમાં સેન્ટ્રલ જેલની અંદર જેલના ભજીયા બહુ ફેમસ છે. તો આ ભજીયા કોણ બનાવે છે? તો એ કેદી બનાવે છે. તો જે પ્રમાણે પાકા કામના કેદીની જે પ્રમાણેની આવડત હોય, કોઈને સિલાઈ મશીન ચલાવતા સારું આવડતું હોય તો એને એ પ્રકારનું કામ સોંપવામાં આવે છે. તો જે રીતે જે તે આરોપીની આવડત હોય, સ્કિલ હોય એ મુજબ પાકા કામના કેદીને જેલમાં પણ એ પ્રમાણેનું કામ આપવામાં આવતું